ટીવી9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સૌથી પહેલા અમદાવાદથી, જ્યાં રાજ્યભરમાં મિની લોકડાઉનનો મામલો, જેમાં બપોર પછી પણ અમદાવાદમાં માર્કેટ બંધ રહ્યા છે। પોલીસે અનેક આર્થિક ગતિવિધિઓ કરતી સંસ્થાઓને બંધ કરાવી હતી। શાકભાજી, દૂધ, દવા જેવી જરૂરિયાતની વસ્તુઓ ચાલુ છે। નાગરિકો પણ હવે સ્વયંભૂ બંધમાં જોડાઈ રહ્યા છે। બીજી બાજુ રાજકોટમાં પણ માર્કેટ બંધ હોવાના સમાચાર છે। આજથી જ કડક નિયમ અમલમાં આવી ગયા છે। રાજકોટમાં કયા પ્રકારની સ્થિતિ છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રાજકોટથી મોહિત ભટ્ટ। મોહિત, જે રીતે લગભગ મિની લોકડાઉન જેવો માહોલ દરેક શહેરોમાંથી સામે આવી રહ્યો છે, રાજકોટમાં કયા પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે? ચિરાગ, રાજકોટ શહેરમાં પણ જે મિની કર્ફ્યુ છે ને રાજકોટ પોલીસ કમિશનરનું જે જાહેરનામું છે તેની ચુસ્તપણે અમલવારી થઈ રહી છે। અહીંના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે રાજકોટનો આ યાજ્ઞિક રોડ છે અને સામાન્ય દિવસોમાં ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે। અત્યારે લોકોની પાખી હાજરી છે તે જોવા મળી રહી છે। લોકો જરૂરિયાત પૂરતા જ પોતાના ઘરની બહાર નીકળી રહ્યા હોય તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે તમામ શોપિંગ કોમ્પ્લેક્સ છે તે શોપિંગ કોમ્પ્લેક્સ પણ સજ્જડ બંધ રહ્યા છે ને આજ સવારથી જ જે રીતે પોલીસ કમિશનરનું જાહેરનામું છે ને પોલીસ કમિશનરના જાહેરનામાનું ચુસ્ત અમલવારી કરીને મોટાભાગની દુકાનો છે તે બંધ છે। અત્યાર સુધીની જો ચિરાગ પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં 28 જેટલા વેપારીઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે કે જેમને જાહેરનામાનો ભંગ કર્યો હોય ને તેમને દુકાન ખુલી હોય। આ ઉપરાંત જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે તે ખુલ્લી રાખવાની છૂટ છે, પરંતુ ત્યાં પણ કોઈ પ્રકારનો ટ્રાફિક ન સર્જાય, લોકો મોટી સંખ્યામાં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ને એટલા માટે જ રાજકોટના જે કોઠારીયા રોડ પર આવેલ ડીમાર્ટ છે ત્યાં લોકોની મોટી ભીડ હોવાને કારણે તે 8 દિવસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે। એટલે 5 તારીખ સુધીનું જે મિની લોકડાઉન છે ને રાજકોટ પોલીસ કમિશનર જે જાહેરનામું છે તેની ચુસ્ત અમલવારી છે તે શહેરમાં થઈ રહી છે અને શહેરીજનો આની અમલવારી કરે તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં કરવામાં આવી રહ્યું છે। ચિરાગ, ધન્યવાદ મોહિત। તો અનેક માર્કેટ આજે બંધ રહી છે। એક સપ્તાહ માટે કડક નિયમો અમલમાં